સામાન્ય રીતે જો કોઈ ઇલેક્ટ્રોનિક્સ કેવી વસ્તુ આપણે ખરીદવાની હોય તો આપણે કંપનીમાંથી પણ ખરીદી શકીએ. અને બીજું કે આપણે એ વસ્તુ કંપનીએ નિમેલા ડીલર પાસેથી પણ ખરીદી શકીએ. કંપની દરેક શહેર અને ગામડાઓમાં પોતાના ડીલર અથવા એજન્ટો નીમતા હોય છે. પણ તમે જો ડાયરેક્ટ કંપની જોડેથી વસ્તુ લો તો એ તમને સસ્તી પણ પડે અને એ વસ્તુ સાચી અને ડુપ્લિકેટ ના હોય એની પણ ગેરંટી મળે. જ્યારે તમે ડીલર જોડેથી લો તે વસ્તુ સાચી પણ હોય, કોઈક વાર ડુપ્લિકેટ પણ હોય. બીજું, જ્યારે તમારી એ વસ્તુ બગડી જાય તો એ રિપેર કરવા માટે એ તમે ડીલરને સંપર્ક કરો તો ડીલર એ કંપનીમાં ઇન્ફોર્મ કરી અને કંપનીનો એન્જિનિયર એ વસ્તુ રિપેર કરવા આવે છે. જો વસ્તુ ડિફેક્ટિવ નીકળે તો તમે કંપનીમાંથી લીધી હોય તો તમે ડાયરેક્ટ રિપ્લેસ કરી શકો. જો તમે ડીલર જોડેથી લીધી હોય તો તમે ડીલરને રિક્વેસ્ટ કરો, ડીલર એ મશીન જોવે અને પછી એ પોતાની રિક્વેસ્ટ એ કંપનીમાં ફોરવર્ડ કરે અને કંપની હા પાડે તો તમારી વસ્તુ રિપ્લેસ થાય. એટલે કંપનીમાંથી લીધેલી વસ્તુ અને ડીલર પાસેથી લીધી વસ્તુમાં જે ફેર છે એ જ વાત અહીં દેવતાઓ અને ભગવાન જોડેની ભક્તિની ભગવાન અહીં જણાવે છે. સામાન્ય રીતે ઉપાસનાનો હેતુ અથવા લક્ષ્ય ભક્તનું લક્ષ્ય નક્કી કરે છે. ઉપાસનાનો હેતુ ભક્તનું લક્ષ્ય નક્કી કરે છે. કોઈને મોક્ષ જોતો હોય છે કે કોઈને ભૌતિક સામગ્રી જોતી હોય છે. જો કોઈ વ્યક્તિ દિવસમાં કોકને ત્યાં 10 કલાક નોકરી કરતો હોય, કામ કરતો હોય તો અમુક પગાર કમાતો હોય કે 2 લાખ, 5 લાખ કે 10 લાખ. પણ જો એટલો સમય એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતે જો કામ ધંધો કરે, પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરે તો એ બિઝનેસમાં એ વધુ કમાઈ શકે અને વધુ પૈસા કમાય. જે 5-10 લાખ મળતા હતા એની સાપેક્ષમાં એ 15-20 લાખ રૂપિયા પણ કમાઈ શકે. એટલે આ શ્લોકમાં ભગવાન અને દેવતાની જે વાત ભગવાન કરી રહ્યા છે એ આ સંદર્ભમાં છે અને આ પ્રમાણિત છે કે કમાવા માટે તમારે શું કરવું, કે મોક્ષ માટે શું કરવું, ભૌતિક સામગ્રી માટે શું કરવું અને ભગવાનના શું ફાયદા છે અને દેવતાઓને ભજવાના શું ફાયદા છે. ભગવદ્ ગીતા અધ્યાય 7 જ્ઞાન યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, શ્લોક 23મો. અંતવંતુ ફલમ તેષાં તદ્ભવતિ અલ્પમેઘસામ દેવાન દેવયજો યાન્તિ મત ભક્તા યાન્તિ મામ અપી. જો ગુજરાતીમાં આ શ્લોકને જો સમજીએ તો અલ્પબુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે. દેવોને પૂજનાર લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો તો મારા પરમ ધામને પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તે ભજે, છેવટે તો એ મને જ પામે છે. અહીં ભગવાન કહે છે કે દેવતાઓની ઉપાસના કરવાવાળાઓ તો વધારેમાં વધારે દેવતાઓના પુનરાવર્તી લોકોમાં જઈ શકે છે, પરંતુ ભગવાનની ઉપાસના કરવાવાળા ભગવાનને પ્રાપ્ત કરે છે. અહીં ભગવાન કહે છે કે દેવતાઓની ઉપાસનાનો દોષ એ છે કે એ ફળ અંતવાળું અર્થાત નાશવંત હોય છે, કારણ કે દેવતાઓ પોતે મર્યાદિત અધિકાર ધરાવે છે. તેથી જે ભગવાનને છોડી અન્ય દેવતાઓની ઉપાસના કરે છે તે અલ્પબુદ્ધિના છે. જો તે અલ્પબુદ્ધિવાળા ન હોત તો નાશવંત ફળ આપનારા દેવતાની ઉપાસના કેમ કરત? આપણે જોયું કે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને અમુક લોકોને મૂઢ ગયા અને આ શ્લોકમાં ભગવાને અલ્પબુદ્ધિ શબ્દ વાપર્યો છે. 15મા શ્લોકમાં ભગવાન ભક્તિ નહીં કરનારા અને પાપનું આચરણ કરનાર નરાધમોને આસુરી સ્વભાવથી યુક્ત અને મૂઢ ગયા હતા. અહીં આ લોકો પાપ
પાપાચરણથી રહિત અને શાસ્ત્ર વિધિથી દેવતાઓની ઉપાસના કરનાર હોવાથી તે મૂઢ લોકો કરતાં પણ સારા છે, શ્રેષ્ઠ છે. અને આસુરી ભાવથી ગ્રસ્ત તથા સર્વદા મૂઢ હોતા નથી, પરંતુ કામનાઓને લીધે કામનાઓને વશ થઈ અન્ય દેવતાઓને ભગવાનથી ભિન્ન માની ભોગ વસ્તુઓ માટે તે દેવતાઓની ઉપાસના કરે છે. તેથી તેઓ ભક્ત કરતાં નિમ્ન શ્રેણીના અને અલ્પ બુદ્ધિના છે, એવું ભગવાન અહીં કહે છે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે દેવતાઓની ઉપાસના કરનારવાળા અલ્પબુદ્ધિવાળા મનુષ્યને અંતવાળું અર્થાત સીમિત અથવા નાશવાન ફળ મળે છે. ભગવાન દ્વારા વિધાન કરેલું ફળ તો નિત્ય હોવું જોઈએ, પરંતુ તે અનિત્ય ફળ કેમ છે? એનું સમાધાન એ છે કે એક તો તેમનામાં નાશવાન પદાર્થોની કામના હોય છે, અને બીજી વાત, તેઓ દેવતાઓને ભગવાનથી અલગ માને છે, એટલા માટે તેમને નાશવાન ફળ મળે છે. પરંતુ તેમને બે ઉપાયોથી અવિનાશ ફળ મળી શકે છે. એક તો કામના ન રાખે, નિષ્કામ ભાવે દેવતાઓની ઉપાસના કરે તો તેમને અવિનાશી ફળ મળી જાય. અને બીજું, તેઓ દેવતાઓને ભગવાનથી ભિન્ન ન સમજી અર્થાત ભગવાનનું સ્વરૂપ જ સમજીને તેમની ઉપાસના કરે તો કામના રહિત પણ થઈ જશે. તો સમય આવે તેમને અવિનાશી ફળ મળી શકે છે અથવા ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. અહીં તત્ શબ્દ વાપર્યો છે. તત્ શબ્દ વાપરવાનું તાત્પર્ય એ છે કે ફળ તો મારું વિધાન કર્યા પ્રમાણે જ મળે છે, પરંતુ કામનાથી હોવાથી તે નાશવંત થઈ જાય છે. એટલે જો ફળ તો ભગવાન જ આપે છે, દેવતાઓ દ્વારા મળતું ફળ પણ ભગવાન જ આપે છે, પણ એ કામનાથી હોવાથી, જે ઈચ્છાથી હોવાથી, કામનાથી ભરેલું હોવાથી એ અવિનાશી હોતું નથી, નાશવંત હોય છે. અહીં ભગવાને અલ્પ મેઘસામ એ શબ્દ વાપર્યો છે. એમનું કહેવાનો મતલબ એ છે કે તેમણે નિયમો તો અધિક ધારણ કરવા પડે છે તથા વિધિઓ પણ અધિક કરવી પડે છે, પરંતુ ફળ મળે છે સીમિત અને અંતવાળું. પરંતુ મારી આરાધના કરવાથી એટલા નિયમોની જરૂર નથી તથા એટલી વિધિઓ પણ આવશ્યક નથી, પરંતુ ફળ મળે છે તે અસીમ છે, અનંત છે. આ રીતે દેવતાઓની ઉપાસનાના નિયમો હોય અધિક, ફળ હોય અલ્પ અને વધારામાં થઈ જાય છે. જન્મ મરણરૂપી બંધન અને મારી આરાધનાના નિયમો હોય થોડા, પણ ફળ હોય અધિક અને થઈ જાય છે કલ્યાણ. આવું હોવા છતાં પણ તેઓ એ અન્ય દેવતાઓની ઉપાસના કરે છે, મારી ઉપાસના નથી કરતા, એટલા માટે તેઓ બુદ્ધિ અલ્પ છે, તુચ્છ છે. ભગવાન આગળ કહે છે કે દેવતાઓની પૂજન કરવાવાળાને દેવતા પ્રાપ્ત થાય છે અને મારું પૂજન કરવાવાળે મને જ પ્રાપ્ત થાય છે. અહીં અપિપદથી સિદ્ધ થાય છે કે મારી ઉપાસના કરવાવાળાની કામનાની પૂર્તિ પણ થઈ શકે છે અને મારી પ્રાપ્તિ તો થઈ જ જાય છે. અર્થાત મારા ભક્તો સકામ હોય કે નિષ્કામ તે તમામ મને પ્રાપ્ત કરે છે. પરંતુ ભગવાનની ઉપાસના કરનારાઓની બધી કામનાઓ પૂરી થઈ જાય એ નિયમ નથી. ભગવાન યોગ્ય સમજે તો પૂરી પણ કરી દે અને ન પણ કરે. અર્થાત તેમનું હિત થતું હોય તો પૂરી કરી દે છે અને અહિત થતું હોય તો પણ પૂરી કરી દે છે, અને અહિત થતું હોય તો ગમે તેટલા પોકાર પાડવા છતાં ને રડવા છતાં પણ પૂરી કરતા નથી. એ નિયમ ભગવાનની ભક્તિ કરવાથી ભગવાનના નિત્ય સંબંધની સ્મૃતિ થઈ જાય છે. આપણે આગળ પણ જોયું કે મારું ભજનવાળા કરવાવાળા મને જ પ્રાપ્ત થાય છે. આ જ ભાવને લીધે ભગવાને અર્થાર્થી, આર્થ, જિજ્ઞાસુ અને જ્ઞાની આ ચારેય પ્રકારના ભક્તોને સુકૃતિ અને ઉદાર કહ્યા હતા. આગળ અહીં ભગવાન એ કહે છે કે જીવ ગમે તેવા આચરવાળો કેમ ના હોય, અર્થાત તે દુરાચારમાંથી દુરાચારી કેમ ન હોય, આખરે તો મારો જ અંશ છે. તે કેવળ આસક્તિ અને આગ્રહપૂર્વક સંસાર સાથે સંબંધ જોડી લે છે. જો સંસારની આસક્તિ અને આગ્રહ ન હોય તો એને મારી પ્રાપ્તિ થઈ જાય છે. એટલે આ શ્લોકમાં મુખ્ય ભગવાન કહે છે કે દેવતાઓની પૂજા કરવા, દેવતાઓની ભક્તિ થતી નથી. બે આપણે આગળ પણ જોયું, ભક્તિ ખાલી ભગવાનની થાય, દેવતાઓની પૂજા કરવી પડે, આરાધના કરવી પડે. અને દેવતાઓની આરાધનામાં ખાસ વિશિષ્ટ શાસ્ત્રોમાં લખેલા પ્રમાણે, વિધિ પ્રમાણે કરવા પડે. એમાં યજ્ઞ હોય છે, દાન હોય છે, દક્ષિણા હોય છે, તપ હોય છે. એ થોડા કઠિન હોય છે, એ થોડા લાંબા હોય છે, અને એ શાસ્ત્રો પ્રમાણે કરવામાં આવે તો જ એનું ફળ મળે છે. એટલે દેવતાઓની પૂજા કરવાની વિધિ અઘરી છે, દરેક મનુષ્ય કરી ના શકે.
અને એ વિધિ કરવામાં ઘણો સમય પણ જાય છે, ઘણી કઠિનાઈ પણ પડે છે, અને છેવટે દેવતાઓ પ્રસન્ન થઈને ફળ તો આપે છે. એ આટલી બધી તપશ્ચર્યા, દાન, ધર્મ, પૂજા, જ્ઞાન, યજ્ઞ ને બધું કર્યા પછી પણ દેવતાઓ પણ જે ફળ આપે છે, ફળ એ લાંબા ગાળાનું નથી, એ ટૂંકા ગાળાનું હોય છે, કારણ કે એ ફળ વિનાશી હોય છે, એ અવિનાશી નથી હોતું. આપણે જોઈએ કે દેવતાઓ પાસે આપણે બધું ભૌતિક સુખોની માંગણી કરીએ. ભૌતિક સુખોની માંગણીઓ માટે આપણે જાત જાતના યજ્ઞ કરીએ, તપ કરીએ, ઉપવાસ કરીએ, બધું કરીએ. ભગવાન દેવતાઓ પ્રસન્ન થાય એટલે દેવતાઓ આપણને ફળ આપે. દેવતાઓ પોતાની પાસે બોલાવે, ફળ રૂપે પોતાની પાસે મળે. તો દેવતાઓમાં એટલે દેવલોકમાં જાઓ, ઇન્દ્રના રાજા ઇન્દ્રના દરબારમાં જાઓ, કે ઇન્દ્રાસન એટલે કે સ્વર્ગલોક કે એમાં જાઓ. એટલે દેવતા લોકમાં તમે જાઓ. એ દેવતા લોક અને પૃથ્વી લોક ઉપર શું ફેર છે? એટલે જો આપણે સામાન્ય ભાષામાં કહીએ તો સામાન્ય હોટલ અને 5 સ્ટાર હોટલ જેટલો ફેર છે. એટલે તમને સુખ સગવડો જે 5 સ્ટાર હોટલમાં મળે, જે આપણને સામાન્ય હોટલમાં ના મળતી હોય, એવી જે વસ્તુઓ, સુખ સગવડો જે 5 સ્ટાર હોટલમાં એવી દેવલોકમાં મળે. પૃથ્વી લોક કરતાં બધું સારી સગવડો મળે. ફેર તો કશું નથી. એ ભૌતિક સુખોની પાછળ આપણી આંધળી દોડ તો ત્યાંય રહે છે ને અહીંયા રહે છે. એટલે ભગવાન કહે છે કે જે દેવતાની ઉપાસના કરવામાં આવે છે તે દેવતાઓના લોકમાં પહોંચી તેવાનું સામીપ્ય અને સારૂપ્ય અને તેના ભોગો ભામો એ દેવતાને પામવા એમ ગણાય. દેવોપાસનાનું મોટામાં મોટું ફળ આ જ છે. આ બધા જ દેવોપાસકોના આ ફળ પણ મળતું નથી. ઘણા ખરા લોકો પત્ની, પુત્ર, ધન, માન, પ્રતિષ્ઠા વગેરે તુચ્છ અને ક્ષણિક ભોગો માટે ઉપાસના કરે છે, અને તે લોકો તે ભોગો જ મળે છે અને એમની કામનાની પૂર્તિ થાય છે. થોડાક લોકો તે જેમની દેવતામાં વિશેષ શ્રદ્ધા હોય છે તેઓ દેવતામાં અધિક પ્રેમ કરીને ઉપાસના કરે છે, અને મરણકાળમાં જેમને તે દેવતાઓની સ્મૃતિ રહે છે તે દેવલોકમાં જાય છે. પણ એ વાત રાખવા જેવી છે કે તે દેવતાઓ એમને મળનારા ભોગો અને તેમના લોકનું બધું જ વિનાશશીલ છે. તેથી જ તે ફળ અંતવત થયું છે. એટલે દેવલોકમાં જાઓ એટલે ફરી પાછા દેવલોક મળી ગયા એટલે પછી તમે પાછા જે સંસાર ચક્ર છે, જુદા જુદા જન્મો લેવાનું, એમાં પાછા આવી જાઓ. મનુષ્ય ધર્મમાંથી દેવલોકમાં ગયા, દેવલોકમાંથી ફરી પાછા મનુષ્ય અવતારમાં આવો, કે પછી જે 80-82 લાખ જે જુદા જુદા યોનિઓ છે એમાં તમે ફરતા જ રહો, ભટકતા જ રહો. તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ ના થાય, તમારી આસક્તિઓ ઓછી ના, તમે આ ચક્રમાં, સંસાર ચક્રમાં ફરતા જ રહો. દેવની પૂજા કરવાથી દેવલોક તો મળી જાય, પણ તમને મોક્ષ ના મળે. કારણ કે દેવતાઓ પણ નાશવંત છે, દેવલોક પણ નાશવંત છે. આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે કે ઘણી વખત રાક્ષસોએ દેવલોક પર આક્રમણ અને દેવલોકની સત્તા પણ હસ્તાંતરિત કરી છે. એટલે દેવલોકની ઉપાસના, દેવલોકમાં તો પહોંચી જાઓ, પણ એ ભૌતિક સુખો છે એટલે તમને તમારે આ સર્કલમાં ફરતા જ રહેવું પડે છે. આપણે જોયું છે કે રાવણ જે હિરણ્યકશ્યપ હતો પૂર્વજન્મમાં, તો એ વખતે બ્રહ્માનું પૂજન કરતો હતો, બ્રહ્મા જોડેથી વરદાનો લીધા હતા. પછી એનું મૃત્યુ થયું એટલે પછી જ્યારે બીજો જન્મ થયો કે રાવણ થયો તો ત્યારે એણે શિવની આરાધના કરવી પડી. એણે જોયું કે બ્રહ્માથી મળેલા ફળ કરતાં શિવની આરાધના ને તપસ્યાથી ફળ સારું મળશે, અને શિવની આરાધના કરતા હતા ત્યારે શિવની આરાધના કરતા હતા ત્યારે હનુમાનજીએ એની આરાધનામાં ભંગ કર્યો હતો, અને મર્યો પણ કોના હાથે? એ ભગવાનના હાથે મળ્યો. ભગવાને મનુષ્ય અવતાર લીધો, રામ અવતાર લીધો, અને રામ અવતારથી જ એનું મૃત્યુ થયું. એટલે ભગવાન અહીં દેવલોકમાં તો પામી જાઓ, પણ દેવલોકમાં તમારી મોક્ષ મળતો નથી. તમે દેવલોક પામો છો અને જે સંસાર ચક્રમાં ફર્યા રહો છો. બીજું આગળ ભગવાન કહે છે કે ભગવાનના નિત્ય દિવ્ય પરમધામમાં નિરંતર ભગવાનની સમીપે રહેવું અથવા અભેદ ભાવથી ભગવાનમાં એકત્વ પામવું, એ બંને નામ ભગવત પ્રાપ્તિ છે. ભગવાનના જ્ઞાની ભક્તોની દ્રષ્ટિએ જો સમસ્ત જગત ભગવાનનું સ્વરૂપ છે, તેથી તેઓ ભગવાનમાં નિત્ય પ્રાપ્ત છે. તેઓને માટે કશું જ કહેવાનું નથી. જિજ્ઞાસુ ભક્તો ભગવાનને તત્વથી જાણવા ઈચ્છે છે, તેથી તેઓ ભગવાનના તત્વનું જ્ઞાનથી જ ભગવત પ્રાપ્તિ કરે છે. બાકી રહ્યા અર્થાર્થી ને આત્મભક્તો કે જેઓ પણ ભગવાનની દયાથી ભગવાનને પ્રાપ્ત થાય છે. ભગવાન દયાળુ અને સુહૃદ છે. તેઓ એવું જ કામ કરે છે કે જેનાથી ભક્તનું કલ્યાણ થાય, ભગવાન પાસે શીઘ્ર પહોંચી જાય.
જેમની કામનાની પૂર્તિ અથવા જે સંકટ નિવારણથી ભક્તનું અનિષ્ટ થતું હોય તેની યાચના જો મોહવશ ભક્ત કરે તો પણ ભગવાન તે કામનાની પૂર્તિ અથવા સંકટનું નિવારણ કરતા નથી. જે કામના પૂર્તિથી ભગવાનમાં ભક્તોનો વિશ્વાસ અને પ્રેમ વધે છે, ભગવાન તેની જ પૂર્તિ કરે છે. તેથી ભગવાનના ભક્તો કામનાની પૂર્તિની સાથે સાથે આગળ વધતા ભવિષ્યમાં ભગવાનને પણ મેળવી પણ લે છે. ભગવાનનો સ્વભાવ જ એવો છે કે ભક્ત એકવાર કોઈ ઉદ્દેશની ભક્તિ વડે ભગવાન સાથે સંબંધ જોડી લે તો પછી જો એ ભક્ત આ સંબંધ તોડવા ઈચ્છે તો પણ ભગવાન તેને તે સંબંધ તોડવા દેતા નથી. ભગવાનની ભક્તિ મહિમા અપરંપાર છે. અને બીજું વસ્તુ, દેવતાઓની પૂજા અને આરાધના કરવી અઘરી છે, કેમ કે એમાં શાસ્ત્રો વિધિ પ્રમાણે યજ્ઞોને તપો કરવા પડે છે. જ્યારે ભગવાનની ભક્તિ સરળ છે, એકદમ સરળ છે. તમે ભગવાનને કોઈ પણ રીતે ભક્તિ કરી શકો, નામ જાપથી, ભક્તિના ગીતોથી, પૂજાથી, કે ઇવન નામ રટણ કરવાથી પણ ભગવાનની ભક્તિ થઈ શકે છે અને ભગવત ભક્તિ થઈ શકે છે. બીજી વસ્તુ, ભગવાનની ભક્તિ જો તમે આ જન્મમાં કરતા હો અને તમે મોક્ષ ના પામો, ભગવત પ્રાપ્તિ ના પામો, બીજા જન્મમાં લો તો તમારે જે અધવચ્ચેથી છૂટેલી ભક્તિથી આગળ ભક્તિ કરવાની હોય છે. એટલે જો તમે 20% ભક્તિ આ જન્મમાં કરી અને પછી તમે મૃત્યુ પામ્યા, તો પછીના જન્મમાં ભક્તિ તમારે આગળ કરવાની હોય તો 20% ઉપરથી ચાલુ થાય ગણવાનું. એટલે તમે ભગવાનની ભક્તિ અધૂરી મૂકી દીધી છે, પણ એ અધૂરી એ ટોટલ કેલ્ક્યુલેશનમાં ગણાય. એટલે ભગવત પ્રાપ્તિ માટે તમે સરળતાથી થતી રહે. ભગવત પ્રાપ્તિ તમે પહેલા જન્મમાં પણ લઈ શકો. તમે સકામ કર્મ કરો, નિષ્કામ કર્મ કરો, સકામને બદલે નિષ્કામ કરો, કર્મ કરો, સારા કર્મ કરો અને ભગવત પ્રાપ્તિ થઈ જાય, મોક્ષ મળી જાય. મોક્ષ મળી જાય એટલે તમે જે સંસાર ચક્રના જુદી જુદી યોનિઓમાં ફરવાનું છે એ બંધ થઈ જાય. ભગવાનની ભક્તિ આ જ છે. ભગવાનને પામવા માટે ઘણા બધા રસ્તા છે. ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, અષ્ટાંગ યોગ છે, અને આ બધા સરળ અને સિમ્પલ છે. જ્યારે સામે દેવતાઓને પામવા અઘરું છે. દેવતાઓની ભક્તિ તમે અધૂરી મેલી દીધી તો ફરીદા જન્મમાં તમારે એકડેકથી જ ચાલુ કરવી પડે. જ્યારે ભગવાનમાં એવું નથી. ભગવાનમાં તમે જ્યાંથી ભક્તિ મેલી 20% હોય તો 20%થી 21% ચાલુ થાય અને તમે 100% પૂર્ણ કરી મોક્ષ પામી શકો. જ્યારે દેવતાઓની ભક્તિમાં એવું નથી. દેવતાઓની ભક્તિ અધૂરી મૂકી એટલે પૂરું થઈ ગયું. ફરીથી જ્યારે દેવતાઓને પૂજવા હોય તો એકડેકથી ચાલુ કરવું પડે. એટલે ભગવાન દરેકને ઈચ્છી વસ્તુ તો આપે છે, ના પણ આપે, પણ ભક્ત અને ભગવાનનો સંબંધ ખૂબ જ પ્રેમનો હોય છે. અને ઘણી વખત એક જન્મમાં તમે ભગવાનને પામી શકો, ઘણી વખત અનેક જન્મ લેવા પડે છે. પણ ભગવાન અને ભક્ત એકબીજાને મળે નહીં ત્યાં સુધી ભગવાનના પ્રયત્નો તો ચાલુ રહેશે. ભગવત પ્રાપ્તિ ના કરો ત્યાં સુધી ભગવાન તમને પ્રયત્ન કરવા મદદ કરે છે. એટલે ભક્તિ, ભક્ત અને ભગવાન બધા એકરૂપ થઈ જાય એની જ ભગવાન રાહ જોતા હોય છે. મનુષ્યને સંસારની ગમે તેટલી વિદ્યાઓનું, કળા કૌશલ્યનું વગેરે થાય જાય તો પણ તે અલ્પ મેઘાત છે. તે જ્ઞાન વાસ્તવમાં અજ્ઞાનને દ્રઢ કરનારું છે. પરંતુ જેણે ભગવાનને જાણી લીધા છે તેને કોઈ સાંસારિક વિદ્યા, કળા, કૌશલ્ય વગેરેનું જ્ઞાન ન છતાં એ સર્વવિદ, બધું જાણવાવાળું છે. એવું આગળના શ્લોકમાં પણ ભગવાને કીધું છે. સર્વ કંઈ ભગવત સ્વરૂપ છે અને ભગવાનનું વિધાન પણ ભગવત સ્વરૂપ છે. એવું હોવા છતાં પણ ભગવાનથી ભિન્ન સંસારની સત્તા માનવી અને પોતાની કામના રાખવી એ બંને પતનના કારણો છે. એમાંથી જો કામનાનો સર્વથા નાશ થઈ જાય તો સંસાર ભગવત સ્વરૂપ દેખાવા લાગી જશે, અને જો સંસાર ભગવત સ્વરૂપ દેખાવા લાગી જાય તો કામનાઓ દૂર થશે. પછી તે તમામ ક્રિયાઓ ભગવાનની સેવા બની જાય છે, ભગવાનની ભક્તિ બની જાય છે. જો સંસારનું ભગવત સ્વરૂપ દેખાવું અને કામનામાં ના રહેવું બંને એક થઈ જાય તો પછી કહેવાનું શું? મોક્ષ મળી જાય છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને દેવતાઓ અને ભગવાનની વચ્ચે જે અલ્પ બુદ્ધિવાળાને જે ભગવાન કહે છે કે અલ્પ બુદ્ધિવાળાને મળતું ફળ અલ્પકાલિક છે. દેવોને ભજનારને દેવો જ મળે છે
અને મને ભજનાર મને પામે છે. બંને પ્રકારની ભક્તિમાં શ્રમ છે, છતાં લોકો મહત્તમ શ્રેય અથવા મોક્ષ પ્રાપ્ત કરવાવાળા માટે પરમાત્માને ભજતા નથી. નાના દેવોને ભજનારને થોડી સમજ અને અલ્પબુદ્ધિવાળાઓને મળતું ફળ નાનું, વિનાશી અને ક્ષણિક તથા વિવિધ પ્રકારનું હોય છે. યજ્ઞ, હોમ, તપ તત્કાલ પૂરતા ફળ અથવા પરિણામ આપે છે. મોક્ષ ચિર કલ્યાણ શાશ્વત શાંતિ આપે છે. જે ઇન્દ્ર વગેરેને ભજે છે તે સાત્વિક ભક્તો છે. જે યક્ષો તથા રાક્ષસોને ભજે છે રાજસી ભક્તો છે. જે ભૂત પ્રેતને ભજે છે તામસી ભક્તો છે. જે નાના દેવોને ભજે છે તેમનું જ્ઞાન આંશિક અને અપૂર્ણ હોય છે. આપણે આગલા શ્લોકમાં પણ જોયું કે લોકો હીરાને પામવાને બદલે અણમોલ આત્માના અણમોલ રત્નને પામવાને બદલે કાચના ટુકડાઓમાં હાથ નાખે છે. એટલે ભગવાન એ રત્ન છે, અણમોલ રત્ન છે, પણ એને પામવાને બદલે પોતે ભૌતિક સુખો માટે, પોતાની કામનાઓ માટે, પોતાની ઈચ્છાઓ માટે લોકો આત્માને ભૂલી ભૌતિક સુખો પાછળ પડી જાય છે. ત્યારે એ લોકો અણમોલ રત્ન નથી પામતા, એમના હાથમાં કાચના ટુકડા હોય છે. એટલે તમારે મોક્ષ પામવો હોય, આત્માને સમજવું હોય, આત્માનું પરમાત્મા સાથે મિલન કરો તો જ એ તમને ભગવત પ્રાપ્તિ થાય. એ જ ખરો રત્ન છે. દેવોને પામીને તમને કાચના ટુકડા જ હાથમાં આવે છે, કારણ કે એ માત્ર ભૌતિક વસ્તુઓ છે, ભૌતિક ઈચ્છાઓ છે, આપણી કામનાઓ છે. અને એ કામનાઓ પાછળ આપણે ગાંડા થઈ જઈએ છીએ. એટલે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, મોક્ષની ઈચ્છા નથી રાખતા, સુખની ઈચ્છા રાખીએ છીએ, કામનાઓની ઈચ્છા રાખીએ છીએ. એ આપણા હાથમાં કાચના ટુકડા આવે એવું છે.